ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મસ્જિદ પરિસરમાં આવેલ વઝુખાનું સહિતના વાંધાજનક બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। મહત્વનું છે કે જૂની જુમ્મા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। વિવિધ રજૂઆતો અને કાનૂની પ્રક્રિયાઓ બાદ તાજેતરમાં મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે। કલેક્ટરશ્રીને આવેદનથી માંડી અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું। ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે, તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ। પણ ક્યાંક 1909 થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે। પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી। એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલા પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે। ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મસ્જિદ પરિસરમાં આવેલ વઝુખાનું સહિતના વાંધાજનક બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। મહત્વનું છે કે જૂની જુમ્મા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। વિવિધ રજૂઆતો અને કાનૂની પ્રક્રિયાઓ બાદ તાજેતરમાં મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે। કલેક્ટરશ્રીને આવેદનથી માંડી અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું। ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે, તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ। પણ ક્યાંક 1909 થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે। પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી। એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલા પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે।